રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 અંતર્ગત પાટણ શહેર સ્થિત પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી.આર. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે પ્રભારી સચિવ તથા સચિવ તેમજ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર શ્રી લોચન સહેરાની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાટણના પ્રાંત અધિકારી શ્રી પાર્થ ગોસ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો। શાળાના આચાર્ય શ્રી જુજારસંઘ સોઢાએ મહાનુભાવોને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ શાળાની વિવિધ શૈક્ષણિક સહશૈક્ષણિક સિદ્ધિઓ અને પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો। આ પ્રસંગે પ્રભારી સચિવના હસ્તે ધોરણ 9 અને ધોરણ 11ના નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રભારી સચિવ શ્રી લોચન સહેરાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસ દરમિયાન પાટણ જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત દરમિયાન જિલ્લાની શાળાઓમાં ઉપલબ્ધ ઉત્તમ ભૌતિક સુવિધાઓ અને શૈક્ષણિક વાતાવરણ જોઈને પ્રસન્નતા અનુભવી છે। તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે વિશેષ પ્રાથમિકતા આપી રહી છે અને ચાલુ વર્ષના બજેટમાં શિક્ષણ માટે કરોડો રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે। શિક્ષકો, વાલીઓ અને સમાજની સાથે વિદ્યાર્થીઓ પણ પોતાની જવાબદારી સમજી શિક્ષણ પ્રાપ્ત કરવું જરૂરી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત વિશ્વનું સૌથી યુવા રાષ્ટ્ર છે અને કુશળ તથા શિક્ષિત માનવબળ વિકસિત ભારતના નિર્માણનો મુખ્ય આધાર છે। તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ શરૂ થયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વધુ વેગ મળ્યો છે। આ અભિયાનના પરિણામે શાળામાં બાળકોના પ્રવેશમાં નોંધપાત્ર વધારો થયો છે તેમજ ડ્રોપ આઉટ દરમાં સતત ઘટાડો નોંધાયો છે। રાજ્ય સરકારની નેમ મુજબ શૂન્ય ડ્રોપ આઉટ અને 100% નામાંકનના લક્ષ્યને સિદ્ધ કરવા સૌએ સંકલ્પબદ્ધ બની કાર્ય કરવું જોઈએ। માનનીય વડાપ્રધાન સાહેબ મોદી સાહેબ છે આપણા જ ગુજરાતના છે અને ગુજરાતમાં જ તો 13 વર્ષ જેટલા મુખ્યમંત્રી રહીને અને પછી ભારતના વડાપ્રધાન બન્યા છે અને વડાપ્રધાનને પણ સાહેબે 12 વર્ષ કન્ટિન્યુઅસ વડાપ્રધાન રહીને એક રેકોર્ડ કાયમ કરેલો છે। એમને આપણે બધાએ આહવાન કરેલો છે કે આપ 2047 એટલે જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ પૂરા થશે। 1947 દેશને આઝાદી મળી ભારતને અને 2047 એક્ઝેક્ટ 100 વર્ષ થવાના છે। ત્યાં સુધી આપણે ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે। રાજ્ય સરકારનો નીમ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને ત્યારે જે આ બધું શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે અમે આ કોઈ પણ બાળક સ્કૂલ છોડીને બચેથી જાય એટલે 100% બાળકો નામાંકન થાય અને બચ્ચેથી કોઈ પણ બાળક સ્કૂલ છોડીને જાય નહીં। દરેક બાળક 12મા ધોરણ સુધી ભણે મિનિમમ, દેટ ઇઝ બેસિક મિનિમમ।